નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું બોની પ્રિન્સ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના સોનીકંપા ગામના પ્રગતિશીલ ખેડૂત પરેશભાઈ પટેલ પ્રાકૃતિક ખેતીમાં સફળતા મેળવી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. તેઓ રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ત્યાગ કરીને દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી તૈયાર થતા જીવામૃત અને ધન જીવામૃતનો ઉપયોગ કરી અનાજ અને શાકભાજીની ખેતી કરે છે, જેના કારણે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થયો છે, જમીનની ફળદ્રુપતા વધી છે અને રસાયણ મુક્ત પાકને બજારમાં સારા ભાવ મળી રહ્યા છે. પરેશભાઈના ખેતરની મુલાકાત લેવા આસપાસના ગામોના ખેડૂતો પણ પહોંચી રહ્યા છે. સરકારની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતી યોજનાઓનો લાભ લઈને તેમને ટકાઉ અને નફાકારક ખેતીનું સફળ મોડેલ ઊભું કર્યું છે. તેમની સફળતા અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે પ્રેરણાદાયી બની છે. રિપોર્ટર દેવાંગ સોની, ન્યૂઝ ગુજરાત, ધનસુરા. ગામ સોનીકંપા, તાલુકો ધનસુરા, જિલ્લો અરવલ્લી. મુકામે મારું ખેતર આવેલું છે સોનીકંપા. હું શાકભાજીનો વ્યવસાય કરી રહ્યો છું. પ્રાકૃતિક ખેતી કરું છું અને મેં 2016માં સુભાષ પાલેકર સાહેબની ડીસામાં શિબિર એટેન્ડ કરી હતી. તો એમાં મને સારું જાણવા મળ્યું પ્રાકૃતિક વિશે. તેનાથી મને પ્રોત્સાહિત રૂપે મેં અનુભવ કર્યો થોડો શાકભાજીમાં. તો રિઝલ્ટ સારા મળ્યા, જીવામૃત, ઘન જીવામૃત. તેથી કરીને પછી અમે શાકભાજીનો બેલ્ટ વધાર્યો અને રિટેલ કસ્ટમરોની તપાસ કરી તો અમને કસ્ટમરો પણ મળ્યા. પહેલા વર્ષે ઓછું મળ્યું રિઝલ્ટ, કસ્ટમરોને બધું સામાન્ય લાગતું હતું, એમ પ્રાકૃતિક ના હોય એમ. પણ ધીરે ધીરે ખાવાથી અને ટેસ્ટમાં ગુણવત્તાને જોયું, તેથી અમને સામેથી કહેવા માંડ્યા કે શાકભાજી અમને આપો એમ, પ્રાકૃતિક શાકભાજી ખાવી છે એના માટે એમ. કેમ કે અત્યારના જે રોગોનું જનરેશન જોઈને કીધું કે સારું ખાવું એમ. તો અમે એના ઉપર પછી કામ ચાલુ કર્યું. મારે આજે 3 વર્ષ થયા હું આ શાકભાજીનું કામ કરું છું. એમાં દૂધી, ભીંડા, ચોળી, ગવાર બધું વાવેતર કરું છું ને એનામાં સારું રહે છે. અને ગ્રાહકો તમારી માટે રાહ જોઈ રહ્યા છે, એક નક્કી છે. કોઈ વખત શરૂઆતમાં હારવું નહીં. પ્રાકૃતિક ખેતીમાં એક વસ્તુ છે, પહેલા વર્ષ કરીએ એટલે ઘણા લોકો હારી જાય છે, પણ હારવાથી કોઈ મેળ ના પડે. એ તમે 3 વર્ષ જો આ ખેતી કરો તો તમને 3જા વર્ષે ગ્રાહક તમને શોધતા આવે એ નક્કી છે ને એ મને અનુભવ છે. અને તમે મારો અભિપ્રાય ધનસુરામાં કોઈ પણને પૂછી શકો છો. તે બદલ રાજ્ય સરકાર તરફથી અને શ્રી રાજ્યપાલ સાહેબ તરફથી અમને જે પ્રોત્સાહન મળી રહ્યું છે પ્રાકૃતિક ખેતીમાં, એમનો પણ ખૂબ ખૂબ આભાર.